તો હે ગાઈસ, મારું નામ છે રીતેશ અને તમારું સ્વાગત છે મારા એક મિની વ્લોગમાં. તો આજે હું અને મારો ભાઈ જઈએ છીએ અંકલેશ્વર માતાનો ભારો કરવા, એટલે કે વાળ કપાવવા. તેના પહેલાં આપણે આપણી ગાડીની પેટ પૂજા કરાવવા જઈએ, એટલે કે પેટ્રોલ પંપ પર. તો ગાડીની પેટ પૂજા કરીને અમે નીકળી ગયા અંકલેશ્વર બાજુ, કારણ કે અમારે વહેલું આવવાનું છે, કેમ કે મારે જવાનું છે મામાના ગામ. અને ત્યાં જ રસ્તામાં મેં શું જોયું કે નવી ગ્રીલ લાગી જશે. ના કોઈ આ સાઈડ આવી શકે, ના કોઈ પેલી સાઈડ જઈ શકે. અને તમને ગાડી ચલાવવામાં મજા સોલોમાં આવે કે ડુઓમાં, એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી અમે હવા સાથે વાત કરતા કરતા ને હંસા માર્કેટના નજારા જોતા અમે આવી ગયા અંકલેશ્વર. અને ત્યાં અમે શું જોયું, બંને સાઈડ કોઈ પણ ટ્રાફિક નહીં. ત્યાર પછી આપણી ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે પહોંચી ગયા હેર સલૂન. ત્યાં તો અમનભાઈ બીજી હતા અને થોડી વાર પછી આપણો પણ વારો આવી ગયો. અને બેઠા બેઠા થોડુંક જીગાભાઈને પણ હેરાન કરીએ. જીગાભાઈ એટલે આપણા બાજુ જોઈને આંખો મિચકારે એટલે વાત જ પૂરી. તો આપણે ભૂત જેવા દેખાય છે. આપણે થોડી વારમાં જોજો કેવી મજા આવશે. તો આપણા હેરકટ થઈ ગયા છે ને આપણે થોડુંક મિરરમાં શો ઓફ કરીએ. લુક કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ છે અમનભાઈ, હા હા સ્માઇલ તો જો. અંકલેશ્વરથી અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને આ છે અમારી હવેલી. અને અમે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને જોયું કે એક ચોકીદાર રસ્તામાં જ બેઠું છે. આ છે મારી વાઈફ, જો કે અમારી રાહ જોતી હતી. તો ચાલો હવે આપણે મળીએ એક નવા મિની વ્લોગમાં. બાય બાય.